જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે, સફળતા હંમેશા તેની સાથે રહે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 20 જુલાઈ સોમવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમય તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકો આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવશું. ચાલો જાણીએ 20 જુલાઈ 2026 સોમવારના પવિત્ર પંચાંગ વિશે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની સાતમ તિથિ છે. આ સાતમ તિથિ 21 જુલાઈ સવારે 4:02 સુધી રહેશે. ત્યારબાદ આઠમ તિથિનો પ્રારંભ થશે. આજનું નક્ષત્ર હસ્ત છે, જે સાંજે 7:09 સુધી રહેશે. ત્યારબાદ ચિત્રા નક્ષત્ર શરૂ થશે. આજનો યોગ્ય શિવ યોગ્ય છે, જે સાંજે 6:37 સુધી રહેશે. ત્યારબાદ શુદ્ધિ યોગ શરૂ થશે. આજનું કરણ બપોરે 3:44 સુધી રહેશે. ત્યારબાદ વણિજ કરણ શરૂ થશે, જે બીજા દિવસે સવારે 4:02 સુધી રહેશે. ત્યારબાદ વિષ્ટ પ્રદ્રાનો પ્રારંભ થશે. આજે સૂર્યોદય સવારે 5:36 અને સૂર્ય સાંજે 7:29 થશે. ચંદ્રોદય સવારે 11:32, ચંદ્ર રાત્રે 11:08 થશે. અષાઢ મહિનાનો આ પવિત્ર દિવસ ભગવાન શિવના આરાધના, રુદ્રાભિષેક, મૃત્યુંજય મંત્રના જાપ અને દાન પુણ્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે. વાત કરીએ આચાર્ય ચાણક્ય આપણે શીખવે છે કે જીવનમાં સમય સૌથી અમૂલ્ય સંપત્તિ છે. ઘણા લોકો નાની નાની વાતોમાં સમય બગાડે છે અને પછી જીવનમાં મળેલી નિષ્ફળતા માટે ભાગ્યને દોષ આપે છે. પરંતુ હકીકતમાં સફળતા અને નિષ્ફળતા વચ્ચે સૌથી મોટો તફાવત સમયના યોગ્ય ઉપયોગમાં રહેલો છે. જો તમે દરરોજ તમારા લક્ષ્ય માટે થોડો પણ સમય ઈમાનદારીથી આપશો તો ધીમે ધીમે તમારી મહેનતનું ફળ જરૂર મળશે. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ જે વ્યક્તિ ધીરજ રાખીને સતત આગળ વધે છે તે જ અંતે વિજેતા બને છે. આળસ ટાળવું અને સમયનો બગાડ વ્યક્તિના વિકાસમાં સૌથી મોટો અડચણ છે. તેથી આજથી જ એક સંકલ્પ કરો કે દરેક દિવસની દરેક ક્ષણોમાં સદુપયોગ કરશો, સારા વિચારો અપનાવશો અને તમારા સપનાઓને સાકારમાં સતત મહેનત કરશો. યાદ રાખો, સમયનું સન્માન કરનાર વ્યક્તિએ જ જીવનમાં સાચી સફળતા, માન સન્માન અને સુખ પ્રાપ્ત થાય છે. આજે આપણે જાણીશું આજના કુંભ રાશિનું રાશિફળ. જો તમારી રાશિ કુંભ છે તો આ માહિતી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં કેટલીક મહત્વપૂર્ણ તક અને કેટલાક જરૂરી સંકેતો લઈને આવી છે. સૌપ્રથમ વાત કરીએ પોઝિટિવ બાબતોની. આજે તમારી દિનચર્યા અને વ્યક્તિત્વ પર ખાસ ધ્યાન આપો. તમારા સારા સ્વભાવ અને આત્મવિશ્વાસથી નવા લોકો સાથે લાભદાયક સંપર્કો બની શકે છે. કોઈ મહત્વપૂર્ણ અથવા નવી તક મળવાની સંભાવના છે, તેથી આવતી તકને હાથમાંથી જવા ન દો. હાલમાં તમારી યોજનાઓ અને વિચારોને ગુપ્ત રાખશો તો વધુ લાભ મળશે. જો મિલકત અથવા પ્રોપર્ટી સંબંધી કોઈ સમસ્યા ચાલી રહી હોય તો કોઈ અનુભવી વ્યક્તિની મદદ લો. સકારાત્મક ઉકેલ મળી શકે છે.
હવે વાત કરીએ સાવચેતીની. આજે જાણ્યા વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક બની શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિને સારી રીતે સમજો. આળસ અને બેદરકારી દૂર રહો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના ભવિષ્ય અથવા કારકિર્દી પ્રત્યે બેદરકારી રાખશે જો પછી પસ્તાવાનો વારો આવી શકે છે. કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો વેપાર થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. નવી સિદ્ધિ મેળવવા માટે આજે મહેનત વધારવી પડશે. જો કોઈ પૈસા ઉધાર આપવાના હોય તો પર મળવાની સ્પષ્ટ વ્યવસ્થા જરૂર કરી લો. નોકરી કરતા લોકો કામનો ભાર વધારે રહેવાનું કારણ રવિવાર પર ઓફિસનું કામ કરવું પડી શકે છે. પ્રેમ અને પરિવાર જીવન સુખ રહેશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને સમજણ વધુ મજબૂત બનશે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શરીરને પૂરતો આરામ આપવો ખૂબ જ જરૂરી છે. શરીર ઉકેલ અથવા ખભાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. તેથી લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું ટાળો અને હળવી કસરત કરો. આજનો શુભ રંગ પીળો. આજનો શુભ અંક છે 9. જો તમને આજનું કુંભ રાશિના પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રોજની રાશિફળ માહિતી માટે ઓમ વાસ્તુ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.